કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો છે, પોલીસ મશીનરી, પછી આ સામાજિક આંદોલનો બધાય થયા, એમાં આ બધી પ્રક્રિયાનો ફરિયાદીએ દુરુપયોગ કર્યો હોય એવું સામે આવે છે, રેકોર્ડ ઉપર છે, તો ફરિયાદી ઉપર પણ કોર્ટ એક્શન લઈ શકે. અનિરુદ્ધસિંહ જાડેજાએ માત્ર મને એક એવું કીધું હતું કે ભાઈ આપણા અંગત છે ને, આમાં કેસમાં તમે થોડું ધ્યાન આપજો, એમની સાથે અન્યાય બહુ થયો છે અને એમને ન્યાય મળે કાયદાકીય રીતે, એમાં તમે ધ્યાન આપજો. રાજુ સોલંકીના સમાધાન પાછળના કારણો કયા લાગે છે? શા માટે તેમણે જયરાજસિંહ સાથે સમાધાન કરી લીધું? ફોજદારી કેસોમાં જે સમાધાનની પ્રક્રિયાઓ થતી હોય છે અને એમાં આવા જે ચકચારી કેસો હોય એમાં મોટાભાગે આર્થિક લેવડ દેવડ જ હોય છે અને એ મોટી રકમ હોય, નાની રકમ હોય નહીં. આ જે કેસ સમાધાન માટે જ્યારે ગયા બંને પક્ષકારો, ત્યારે હાઈકોર્ટે આ કેસમાં સમાધાન સ્વીકારવાની ના પાડી દીધી છે. અને મારી જ મહેનતના કારણે આ જે ગણેશ જાડેજા છે એ આવા કેસમાં 4 મહિના સુધી એને જેલવાસ ભોગવવો પડ્યો હતો. બાકી સમાધાન થાય એ સ્વાભાવિક ઘટના છે, પણ આ પ્રકારના કેસોમાં થાય અને આવા કેસોમાં થાય તો એની ઇમ્પેક્ટ છે જે સોસાયટી ઉપર છે એ બહુ ગંભીર પડતી હોય છે. રાજકારણીઓના છોકરા હોય ને એટલે એ તો રોડ ઉપર મારામારી કરે ને ખુલ્લે આમ તોય છૂટી જાય ને કાંઈ ન થાય. સામાન્ય માણસના મગજમાં આવી ઇમ્પેક્ટ જતી હોય. ફરિયાદીઓ હોસ્ટાઇલ થયા હોય ને તો પણ આરોપીને સજા કરવામાં આવે છે. ગઈકાલે ગોંડલથી એક મોટા સમાચાર સામે આવ્યા હતા, જેમાં રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ જે છે તેમની વચ્ચે સમાધાન થયું હતું અને સંયુક્ત પત્રકાર પરિષદ જે છે તે પણ કરવામાં આવી હતી. આ બાદ ઘણી બધી ચર્ચાઓ પણ જાગી હતી, ઘણી બધી ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી. તેમાં જે રાજુ સોલંકીના એડવોકેટ રહી ચૂક્યા છે તેવા સંજયભાઈ પંડિત જે છે તેઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સર, આખી ઘટના કઈ રીતે જુઓ છો? ગઈકાલે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જયરાજસિંહ, ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીએ, અને સમાધાનની તેમણે આ પ્રેસ કોન્ફરન્સની અંદર વાત કરી છે. તમે તેમના વકીલ રહી ચૂક્યા છો, આ ઘટનાને કેવી રીતે જુઓ છો? જી, ફોજદારી કેસોમાં સમાધાન થવું એ એક સામાન્ય જેને કહેવાય ઘટના છે, ઘણા કેસોમાં થતા હોય છે. પણ જ્યારે અમુક ગંભીર પ્રકારના કેસો હોય કે જે ટોક ઓફ ધી ટાઉન બન્યા હોય, કે જેમાં આંદોલનો થયા હોય, શેરીએ શેરીએ માણસો બહાર નીકળ્યા હોય જે કેસને કારણે, એવા કેસમાં જ્યારે ફરિયાદીઓ હોસ્ટાઇલ થાય અને સમાધાન થાય અને જે આરોપીઓ છે એ વગદાર હોય અને માની લો કોઈ રાજકીય પીઠબળ ધરાવતા હોય, એ પ્રકારના આરોપીઓ જ્યારે આવા કેસમાં સમાધાન કરીને નીકળી જતા હોય છે તો એની સમાજ ઉપર, બીજું કે જે આંદોલનકારીઓ હોય છે કે જેને આ ફરિયાદ થઈ હોય ત્યારે એનો પોતાનો સમય અને બધું બગાડી અને એને સાથ સહકાર આપ્યો હોય અને આ એક કેસને હાઈપ સુધી લઈ જવામાં આવ્યો હોય કે ભાઈ આરોપીઓ છે એને સખતમાં સખત સજા કરવામાં આવે, એવા વ્યૂહ સાથે જ્યારે આંદોલનો થયા હોય ને ત્યારે જો ફરિયાદી આવા પ્રકારના કૃત્યો કરી અને સમાધાન કરતા હોય તો એની અસર છે, એની ઇમ્પેક્ટ છે એ સોસાયટી ઉપર બહુ ખરાબ જતી હોય છે. બાકી સમાધાન થાય એ સ્વાભાવિક ઘટના છે, પણ આ પ્રકારના કેસોમાં થાય અને આવા કેસોમાં થાય તો એની ઇમ્પેક્ટ છે જે સોસાયટી ઉપર છે એ બહુ ગંભીર પડતી હોય છે. કારણ કે લોકોના મગજમાં પછી જે સામાન્ય જનતા હોય છે એનો તો એવું જ લાગતું હોય કે ભાઈ રાજકારણીઓના છોકરા હોય ને એટલે એ તો રોડ ઉપર મારામારી કરે ને ખુલ્લે આમ તોય છૂટી જાય ને કાંઈ ન થાય. સામાન્ય માણસના મગજમાં આવી ઇમ્પેક્ટ જતી હોય, એને એ ખબર ન હોય કે આ કઈ રીતે છૂટ્યા છે, શું થયું છે, પણ એક સામાન્ય માણસ છે અને એ આરોપીઓની જે ઇમેજ છે દબંગ તરીકેની એ સોસાયટીના માઇન્ડમાં છપાઈ જાય, પછી એ ઇમેજને એ વર્ષો સુધી ચલાવે. આવી બધી ઇમ્પેક્ટ નિવારવા માટે થઈને કાયદામાં બહુ કડક જોગવાઈઓ હોય છે. એટલા માટે જ થઈને હાઈકોર્ટે આ જે કેસ સમાધાન માટે જ્યારે ગયા બંને પક્ષકારો, ત્યારે હાઈકોર્ટે આ કેસમાં સમાધાન સ્વીકારવાની ના પાડી દીધી છે, કેસની ગંભીરતાને જોઈને જ સમાધાન સ્વીકારવાની ના પાડી દીધી છે, પરંતુ આ બંને પાર્ટીએ તો સમાધાન કરી લીધું છે. તો આગળ હવે આ બાબતે કઈ પ્રક્રિયા થઈ શકે? હજુ ટ્રાયલ પેન્ડિંગ છે. હજી ટ્રાયલમાં અત્યારે સમાધાન આ લોકોનું થઈ ગયું અંદરો અંદર, એટલે જે ફરિયાદી છે એને પોતાની ફરિયાદ કરતાં વિરુદ્ધનું નિવેદન કે સ્ટેટમેન્ટ કોર્ટ સમક્ષ જુબાનીમાં આપ્યું હોય, પરંતુ હજી આખી ટ્રાયલ પેન્ડિંગ છે. એમાં હજી બીજા સાક્ષીઓ મહત્ત્વના જે ઇન્વેસ્ટિગેશન એજન્સીના અધિકારીઓ હશે, ડૉક્ટરો હશે, આ બધા સાક્ષીઓ લેવાના બાકી છે અને ફરિયાદ પક્ષ આમાં હજુ પણ જો થોડું ઘણું ધ્યાન આપી અને સારા પુરાવા સારી રીતે રજૂ કરી શકે. બીજું હું તમારું ધ્યાન દોરી દઉં કે કાલની જે પ્રેસ કોન્ફરન્સ છે એનું અમે કાયદાકીય રીતે અમે જોઈએ તો એ પક્ષકાર એમ તો કહે છે કે બનાવ બન્યો હતો,
બનાવ નથી બન્યો એવું ડિનાય નથી કરતા, એટલે એ એડમિશન કહેવાય અમારી એવું ભાષામાં. કહે છે કે સામાન્ય બોલાચાલી થઈ હતી ને એવી ચર્ચાઓ. નહીં, રાજુ સોલંકી સામાન્ય બોલાચાલીનું બોલ્યો જ નથી, એ જયરાજસિંહ બોલ્યા છે. રાજુ સોલંકી એમ જ કીધું બનાવ તો બન્યો જ તો, પણ મેં સમાધાન કરી લીધું. એટલે બનાવ બન્યો તો એવું એડમિશન આવી જાય છે જાહેરમાં. આની પહેલાં કોઈ ન્યૂઝ ચેનલે ગણેશનો ઇન્ટરવ્યૂ લીધો તો એમાં ગણેશ પોતે પણ એવું સ્વીકારે છે કે હા મારી ભૂલ થઈ ગઈ હતી ને મારે જેલમાં રહેવું પડ્યું હતું. એટલે કબૂલાત તો આરોપી પક્ષે આવે છે, ફરિયાદ પક્ષની આવે છે. આ બધા ઇલેક્ટ્રોનિક એવિડન્સ છે એ અત્યારે કોર્ટમાં તો ખૂબ જ એનું મહત્ત્વ વધી ગયું છે નવો કાયદો આવ્યા પછી. આજે સરકારે કાયદા ફેરવીને નવા કાયદા લઈ આવી છે, એમાં ઇલેક્ટ્રોનિક એવિડન્સને ખૂબ મહત્ત્વ આપ્યું છે. એમાં આ તમામ પ્રકારના જે સોશિયલ મીડિયામાં અત્યારે આ જે કબૂલાતો જે પડી છે એ કબૂલાતો પણ જો કોર્ટના ધ્યાને મૂકવામાં આવે તો પણ આ કેસની દિશા છે એ બદલી શકે એમ છે. ભૂતકાળમાં એવા ઘણા કેસો થયા છે કે જેમાં ફરિયાદીઓ હોસ્ટાઇલ થયા હોય ને તો પણ આરોપીને સજા કરવામાં આવે છે, અને ફરિયાદી હોસ્ટાઇલ થયા હોય તો એના કારણે ફરિયાદીઓ પર પણ કાનૂની પ્રક્રિયાથી ફરિયાદીને પણ હોસ્ટાઇલ થયા હોય એની સજા કરવામાં આવે છે અને જેલ પાછળ ધકેલવામાં આવે છે. એનો એક જીવતો જાગતો દાખલો તમને આપું તો અમિત જેઠવા કેસમાં, દિનુ બોગા સોલંકીના કેસમાં પણ હાઈકોર્ટે આખી ટ્રાયલ પાછી ચલાવવાનું કીધું હતું. એમાં જે હોસ્ટાઇલ થયા હતા એની ઉપર કેસ ચલાવવાનું કીધું હતું. બેસ્ટ બેકરી કાંડ છે એમાં પણ જે મુખ્ય શાહેદ હતી એ હોસ્ટાઇલ થઈ હતી તો એને પણ જેલમાં જવું પડ્યું હતું. તો આ કેસમાં પણ જો પ્રોપરલી ફરિયાદ પક્ષ દ્વારા હજી પણ કેસમાં પુરાવા લીડ કરવામાં આવે સારી રીતે તો આરોપીને તો સજા થાય એવા ઉજળા સંજોગો છે જ, પણ ફરિયાદીએ પણ કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો છે. પોલીસ મશીનરી પછી આ સામાજિક આંદોલનો બધાય થયા એમાં આ બધી પ્રક્રિયાનો ફરિયાદીએ દુરુપયોગ કર્યો હોય એવું સામે આવે છે, રેકોર્ડ ઉપર છે. તો ફરિયાદી ઉપર પણ કોર્ટ એક્શન લઈ શકે. અનિરુદ્ધસિંહ જાડેજાના ઇન્વોલ્વમેન્ટની પણ વાત આવી આ કેસની અંદર. રાજુ સોલંકીએ ગઈકાલે કીધું કે મને 35 લાખ રૂપિયા, ટૂંકમાં રાજુ સખીએ તેમની ઉપર એવા આક્ષેપ કર્યા હતા તેવું કહ્યું કે 35 લાખની ઓફર ત્યાંથી થઈ હતી ને 2 કરોડ મને જયરાજસિંહે પણ ઓફર કરી હતી પણ મેં લીધા નથી. આને કઈ રીતે જુઓ છો? એ લોકોને તો હવે પૈસાની જે કાંઈ વાત છે એ લોકોની મૌખિક ચર્ચાઓ છે, આના કોઈ પુરાવા કે કંઈ હોય નહીં. દરેક પક્ષે પોતપોતાની વાત રજૂ કરતો હોય છે. આ સામે પક્ષે એવી કંઈક વિડીયો આવ્યો છે રાજુભાઈ સખિયાનો કે ભાઈ 35 લાખ મેં મારા હાથે આપેલા છે અને આ ભાઈ એમ કહે છે કે મેં કાંઈ લીધું નથી. હવે એમાં તો આપણે એને કાંઈ જસ્ટિફાઈ ન કરી શકીએ, એ તો એ લોકોનો પ્રશ્ન છે. પણ એક સ્વાભાવિક છે કે આ જે બે ફેમિલી છે, જે જયરાજસિંહ જાડેજાનું અને રીબડાનું, એની ઘણા સમયથી જેને કહેવાય કે કોન્ટ્રોવર્સી ચાલી આવે છે. અને જે લોકો માની લ્યો અનિરુદ્ધસિંહ જાડેજાના સપોર્ટર હોય કે એના હિતેચ્છુ હોય કે વેલવિશર હોય તો એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે ગમે એમ કરીને કાયદાકીય પ્રક્રિયાઓમાં ફસાવાના પ્રયત્ન થાય છે. એમ સામે પક્ષે આ લોકો એવી રીતે કરતા હોય એ બહુ જગજાહેર છે. અનિરુદ્ધસિંહ જાડેજાના કહેવાથી તમે રાજુ સોલંકીના કેસ જે છે તે લડી રહ્યા હતા, કારણ કે ઘણી બધી ચર્ચાઓ આ બાબતે આવી છે. તમે અગાઉ પણ કહ્યું કે દિનેશ પાતરે પણ તમને આ બાબતે કહ્યું હતું. આ શું છે હકીકત? જી, અમારો જે પ્રોફેશન છે એમાં જે અમારી પાસે જે બ્રીફ આવતી હોય કે જે કેસો આવતા હોય એ સ્વાભાવિક છે. એક અમારું જે ગ્રુપ સર્કલ હોય, મિત્ર સર્કલ હોય એના રેફરન્સથી જ આવતું હોય છે. એટલે જ્યારે આ બનાવ બન્યો ત્યારે એ લોકોને મારી યોગ્યતા ઉપર ભરોસો હશે એટલે દિનેશભાઈ પાતર જે છે એના રેફરન્સ એ લોકો મારી પાસે આવ્યા અને અનિરુદ્ધસિંહ જાડેજાએ માત્ર મને એક એવું કીધું હતું કે ભાઈ આપણા અંગત છે ને આમાં કેસમાં તમે થોડું ધ્યાન આપજો, એમની સાથે અન્યાય બહુ થયો છે અને એમને ન્યાય મળે કાયદાકીય રીતે એમાં તમે ધ્યાન આપજો. તો એ એક નેચરલ કોઝ છે, કારણ કે એ અનિરુદ્ધસિંહ જાડેજા મારા ક્લાયન્ટ છે, એમની લીગલ મેટરો હું સંભાળું છું. તો એ મારા ક્લાયન્ટો છે એ અમને ફોન કરી અને એના કોઈ બીજા જાણીતાઓના કેસો અમારી પાસે હોય તો એ ભલામણ કરતા હોય છે કે ભાઈ આમાં થોડું ધ્યાન આપજો, આ જ બીજું કાંઈ ના હોય. રાજુ સોલંકીએ ગઈકાલે એવું કીધું કે અનિરુદ્ધસિંહ સાથે મિટિંગ કરી અને આ બધું આ જે રેલીને જે બધું થયું હતું તે તેમના કહેવાથી થયું હતું. ગીતાબા જાડેજાનું રાજીનામાની બધી એની પ્રેશર કરવામાં આવી હતી. તો આ કારણ શું કામ, આવું શું કામ થયું? હવે એ લોકોએ શું રેલી કર્યા પહેલાં કેવું આયોજન કર્યું હતું, કોને મળ્યા હતા એ બાબતનો તો મને બહુ આઈડિયા નથી અને કોઈ દી ફરિયાદીએ મારી સાથે એ બાબતે કાંઈ ચર્ચા પણ કરી નથી. પણ હવે એ માની લ્યો હું એમ કહું છું કે રાજુ સોલંકી એમ કહેતા હોય કે ભાઈ મને આવું કરવાનું કીધું, મને આવું કરવાનું કીધું અને મેં આમ કર્યું આમ કર્યું. એ પોતાની જાતને દલિત સમાજના આગેવાન તરીકે
ઓળખાવે છે સામાજિક રીતે. એ તો એક બિનવિવાદિત હકીકત છે. તો જે આગેવાન હોય એ એમને તો હોય ને, એની પાસે જનરલ જે માણસો હોય એના કરતાં કંઈક વિશેષ બુદ્ધિ ક્ષમતા હોય એને જ આગેવાન બનાવે ને. કોઈ પણ જ્ઞાત હોય, કોઈ પણ ગ્રુપ હોય, એ કેપ્ટન કોને બનાવે કે એ બીજા જે ખેલાડીઓ કે બીજા જે લોકો હોય એના કરતાં કંઈક વિશેષ બુદ્ધિ ક્ષમતા ધરાવતો હોય. તો એ પોતાની જાતને જો આગેવાન કહેતો હોય તો એને જે સમયે જે કાંઈ પણ કર્યું હોય એ પોતાની બુદ્ધિશક્તિ અને વિવેક બુદ્ધિથી જ કર્યું હોય ને. એ કોઈ નાનો 6 મહિનાનો ગીગલો તો છે નહીં કે એને કોઈ 5 સ્ટાર કે ડેરી મિલ્ક ચોકલેટ આપે કે હાલ બેટા હવે આમ કરવાનું તું કર. એ નથી જ કરવાનો. એને ત્યારે એ બધું કરવામાં પોતાનો સ્વાર્થ દેખાતો હોય ત્યારે એને એ કર્યું હોય. રાજુ સોલંકીના સમાધાન પાછળના કારણો કયા લાગે છે? શા માટે તેમણે જયરાજસિંહ સાથે સમાધાન કરી લીધું? કારણો તો આમાં ઘણા બધા હોઈ શકે, પણ મુખ્ય કારણ હોઈ શકે તો મારો જ્યાં સુધીનો 15 વર્ષનો વકીલાતનો અનુભવ છે, ફોજદારી કેસોમાં જે સમાધાનની પ્રક્રિયાઓ થતી હોય છે અને એમાં આવા જે ચકચારી કેસો હોય એમાં મોટાભાગે આર્થિક લેવડ દેવડ જ હોય છે અને એ મોટી રકમ હોય, નાની રકમ હોય નહીં. હું તમને એક સિમ્પલ એનું એક્ઝામ્પલ આપું કે જ્યારે આ કેસમાં શરૂઆત હતી હજી, ત્યારે રાજુભાઈ પોતે જ એવું મને કહેતા હતા કે જયરાજસિંહ હજી આજની તારીખે આ બધું હજી રેલી નહોતી કરી કે આ બધું અટકાવવાના મને 75 લાખ રૂપિયાની ઓફર કરી છે, પણ હું પૈસા નહીં લઉં, મારે કાંઈ કરવું નથી. એટલે મેં ત્યારે પણ એમને કીધું હતું કે ભાઈ અમે અત્યારે અમારા જાનના જોખમે આમાં કેસમાં ઇન્વોલ્વ થયા છીએ. પછી તમારે સમાધાન કરવું હોય તો એમાં અમારી ના નથી, પણ અમને વિશ્વાસમાં લઈને કે અમને સાથે રાખીને કરજો. અને એને મને પ્રોમિસે આપ્યું હતું કે એવું કાંઈ હશે તો અમે તમને જાણ કરશું, અમે તમને તમારી જાણ બહાર કંઈ નહીં કરીએ. એટલે મેં એમને મારે તન મનથી જે કંઈ પણ એના કેસમાં થતું હતું એ બધું મેં કર્યું. અને મારી જ મહેનતના કારણે આ જે ગણેશ જાડેજા છે એ આવા કેસમાં 4 મહિના સુધી એને જેલવાસ ભોગવવો પડ્યો હતો. જો બીજો કોઈ વકીલ હોત તો હું એમ નથી કહેતો કે 4 મહિનાનો પણ વહેલો છૂટી જતી. બરાબર. હવે જે પ્રકારની એક ઓડિયો ક્લિપની પણ વાત સામે આવી રહી છે, તમારી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, કોઈ દલિત સમાજના આગેવાન રાવણભાઈ કરીને છે તેમની સાથે, તેમાં ફીની લેતી દેતીની બધી ચર્ચા થઈ છે. આ ઘટનાક્રમ શું છે? હા, એટલે જ્યારે આ કેસ જ્યારે ગણેશ જાડેજાએ ડિસ્ચાર્જ અરજી આ કેસમાં મૂકી, આજથી 4-5 મહિના પહેલાંની વાત છે, ત્યારે રાજુ સોલંકી હજી જેલમાં હતો, સંજય સોલંકી હજી જેલમાં હતો અને સંજય સોલંકીને નોટિસ મળી. અને પછી જ્યારે સુનાવણી ચાલુ થઈ ત્યાં સંજય સોલંકી છૂટી ગયો હતો અને કોર્ટમાં પોતે રૂબરૂ હાજરે રહ્યો હતો. મેં એને હાજરે રખાયો હતો. પણ જ્યારે એને નોટિસ મળી અને ગણેશ જાડેજાએ ડિસ્ચાર્જ અરજી મૂકી ત્યારે એ હંસાબેન અને રાવણભાઈ મારી ઓફિસે પર્સનલી આવ્યા હતા અને એમ કીધું હતું કે ભાઈ આમાં જો ગણેશ જાડેજાનું નામ નીકળી જાય, ડિસ્ચાર્જ અરજી મંજૂર થઈ જાય તો અમે તો હેરાન થઈ જઈએ. આ બધા તો બહુ પહોંચતા અને માથાભારે માણસો છે. તો એ રોવા માંડ્યા હતા હંસાબેન અહીંયા મારી ઓફિસે અને મને કરગેરા હતા કે સાહેબ આમાં કાંઈક કરો. એટલે મેં કીધું તમે ચિંતા કરો માં, હું જુનાગઢ આવીશ, તમારા કેસને રિપ્રેઝેન્ટ કરીશ અને એની ડિસ્ચાર્જ અરજી છે એ નામંજૂર થાય એવા હું મારા પૂરા એફર્ટ લગાડીશ. અને ત્યારે એને ખાલી જુનાગઢ આવવા જવાનો જે ટ્રાવેલિંગનો એક્સપેન્સ હોય એટલું જ એ જ મને આપ્યું હતું એને. અને એમ કીધું હતું જે કંઈ ફી છે એ રાજુભાઈ આવશે એ તમારી સાથે સમજી લેશે. અગાઉ કેમ કોઈ ફીઝની ચર્ચા તમે ન કરી? કારણ કે જે કેસ તમારા હોય છે તેમાં ફીની બધી ક્લિયરલી વાતો થતી હોય છે. જ્યારે આ સમાધાનની વાત આવી ત્યારે જ કેમ ફીઝની વાત આવી સામે? હા, એટલે હું એ જ કહું છું ને કે ડિસ્ચાર્જ અરજીમાં આ ડિસ્ચાર્જ અરજી એમની મંજૂર નહોતી થઈ એટલે એ લોકો હાઈકોર્ટ ગયા. અને એના પછી 2-3 વખત રાજુભાઈનો મેં સંપર્ક કરવાનો, એના ફેમિલી મેમ્બરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. અહીંયા તારીખમાં આવતા તો મને મળતા નહીં. મેં ફોને કરેલા કે ભાઈ તમે ઓફિસે આવો અને ફી બાબતની ચર્ચા કરી જાઓ, પણ એ અવોઇડ કરતા હતા મારી સાથે મળવાનું, કારણ કે ત્યારે કદાચ એ લોકોને આ બધી વાતચીત હાલતી હોય એવું મને લાગે છે. હવે શું લાગે છે હવે આ કેસમાં શું થઈ શકે છે? કારણ કે જે પ્રકારે હવે તો તમે આ કેસને રિપ્રેઝેન્ટ રાજુ સોલંકી તરફથી હવે કરવાના નથી, તો હવે આગળ શું થશે આ કેસમાં? આ કેસમાં હજી મારું વકીલાત પત્ર છે એ હજી લાઈવ છે. એટલે આવતી તારીખ પહેલાં કદાચ મારી ગણતરી છે કોર્ટમાં મારે એક અમારી ભાષામાં પૂરસીસ કહેવાય, ડેક્લેરેશન જેને કહેવાય, કે કોર્ટ જો ઈચ્છે તો હું આ કેસમાં કોર્ટને આસિસ્ટ કરવા તૈયાર છું આખા કેસ સુધી. પછી કોર્ટ નક્કી કરે મને એમાં આસિસ્ટ કરવા દેવો કે ના કરવા દેવો. જો કરવા દેશે તો હું આખા કેસને લીડ કરીશ. સંજયભાઈ, જ્યારે બંને પક્ષો સમાધાન કરી લે અને કોર્ટ આ જે સમાધાન જે છે તેમને લઈને આગળ ન વધે તો આમાં શું થઈ શકે? જી,
માની લ્યો કે સમાધાન થયું અત્યારે અને આ જે ફરિયાદી છે એ હોસ્ટાઇલ થઈ ગયા. હવે અમારી ભાષામાં એને હોસ્ટાઇલ કહેવાય કે એને જે ફરિયાદ આપી હતી પોલીસ રૂબરૂના જે નિવેદનો આપ્યા હોય અથવા તો 164 જેને કહેવાય કે મેજિસ્ટ્રેટ રૂબરૂ નિવેદન લીધા હોય તપાસના કામે, એ નિવેદનોથી વિપરીત જુબાની અત્યારે આપી અને આરોપીના કેસને મદદરૂપ થાય એવી જુબાની એને આપી હોય અને આગળ જતાં માની લ્યો હજી આમાં બીજા સાક્ષીઓ તપાસવાના બાકી છે અને આમાં જો ફરિયાદ પક્ષે એ પોતાનો કેસ છે એવી વ્યવસ્થિત રીતે રિપ્રેઝન્ટ કરે અને કોર્ટના ધ્યાન ઉપર કોર્ટના રેકોર્ડ ઉપર એવી બાબત આવે કે ભાઈ આ કેસ છે એ ગંભીર હતો અને આની સામાજિક ઇમ્પેક્ટ બહુ ગંભીર પડી હતી અને કોર્ટને એવું પણ દેખાય રેકોર્ડ ઉપરથી કે ભાઈ ફરિયાદ પક્ષ છે એને કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો છે, તો આમાં આરોપીને તો સજા થાય પણ ફરિયાદીને સજા થઈ શકે એવા સંજોગો ઊભા થઈ શકે ભવિષ્યમાં. ઓકે, તો આ તો આપણી સાથે એડવોકેટ સંજયભાઈ પંડિત તેમણે કહ્યું અને જે રાજુ સોલંકીના તેઓ જે કેસ હતા તેમના તેઓ વકીલ રહી ચૂક્યા છે, રિપ્રેઝન્ટ કરતા હતા, પરંતુ ગઈકાલે જે સમાધાન થયું છે ત્યારબાદ તેમની પહેલી પ્રતિક્રિયા જે છે તે તેમણે આપી હતી.